મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે. તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ. માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા વિના બાપની પાસે કોઈ આવતું નથી. તે મને જે કાર્ય સોંપ્યા હતા તે પૂર્ણ કરીને, હે પિતા, મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે 4 સુવાર્તાઓથી શરૂ કરીને સમગ્ર નવા કરારનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ. અગાઉ મેં જે કલમો વાંચી તેના જેવી કલમો આપણને માથી, માર્ક, લૂક અને યોહાનની પ્રસ્તાવના પૂરી પાડે છે. સુવાર્તાઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વૃત્તાંતો છે. સુવાર્તાઓ એ તો સુસમાચાર છે કે પ્રભુ ઈસુ આવ્યા અને તેઓ એક ચોક્કસ જીવન ધ્યેય સાથે આવ્યા હતા. તેઓ પોતાનો જીવન ધ્યેય જાણતા હતા. પિતાએ જે કાર્યો તેમને પૂરા કરવા માટે સોંપ્યા હતા તે પૂરા કરવાનું દ્રઢ મંતવ્ય તેમની પાસે હતું અને તેમણે આ કાર્યો પૂરા કર્યા. અને એટલે જ આપણે ઇતિહાસને 2 ભાગમાં વહેંચીએ છીએ, એક તેમના જન્મ પહેલાં અને એક તેમના જન્મ પછીનો. એ કયા કાર્યો હતા જે તેમણે પૂરા કર્યા? પ્રભુ ઈસુએ જ્યારે કહ્યું કે તે સોંપેલા કાર્યો પૂર્ણ કરીને, હે પિતા, મેં તને મહિમાવાન કર્યો છે, ત્યારે એ કયા કાર્યો વિશે તેઓ કહી રહ્યા હતા? એ કાર્ય વિશે આપણને સુવાર્તાઓમાં માહિતી મળે છે. સુવાર્તાઓના લેખકોના મત પ્રમાણે વધસ્તંભ પરનું મરણ એ તેમના કાર્યોમાંનું મુખ્ય હતું, કારણ કે તેમણે પોતાની સુવાર્તાઓના મોટો ભાગ તેના વિશે લખ્યું અને તે તો મહત્વનું કાર્ય હતું. પરંતુ પ્રભુ ઈસુએ પૃથ્વી પર પૂર્ણ કરેલા કાર્યોમાં તે એકમાત્ર કાર્ય નહોતું. તેમણે આપણને ઉત્તમ જીવનનો નમૂનો પૂરો પાડ્યો. જો આપણે ઈશ્વર સાથે જોડાયેલા હોઈએ અને આપણે હોવું જ જોઈએ, તો આપણું જીવન કેવા પ્રકારનું હોવું જોઈએ એ તેમણે બતાવ્યું. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં તેમના સેવા કાર્યને જાણવા માગતા હો તો તમારે તેમના છુટકારાના કાર્યને જોવું પડે. અને એ તો વધસ્તંભ પરનું તેમનું મરણ છે, પરંતુ એ સાથે તેમની સાજાપણું આપવાની ચમત્કારિક સેવાને પણ ધ્યાનમાં લો. તેમનું સાજાપણું આપવાનું કાર્ય એ તો માત્ર શારીરિક સાજાપણું નથી, આત્મિક સાજાપણાનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. સમરૂનના કૂવા પાસે પેલી સ્ત્રીનો નવો જન્મ, ઝાંખી દાણીના જીવનનું પરિવર્તન અને જે પાપી કહેવાતા લોકો જ્યારે પુનરુત્થાનનો અનુભવ કરે એ તેમનું આત્મિક સાજાપણું છે, જે શારીરિક અને લાગણીઓના સાજાપણા તરફ તેમને દોરી જાય છે. અને આ સર્વ એ તો પ્રભુ ઈસુની સાજાપણાની ચમત્કારિક સેવા છે. અને સુવાર્તાના લેખકો 1/3 ભાગમાં પ્રભુ ઈસુના આ ચમત્કારિક કાર્યનું વર્ણન કરે છે. મિત્ર, જ્યારે તમે સુવાર્તાઓ વાંચો, અને હજી તો આપણે તેની પ્રસ્તાવના જ જોઈ રહ્યા છીએ, ખાસ કરીને જ્યારે તમે માર્કની સુવાર્તા વાંચો તો તેમાં પ્રભુ ઈસુની ચમત્કાર કરવાની તેમજ સાજાપણું આપવાની સેવા પર ધ્યાન આપો, ત્યારે તમે જોશો કે તે અશુદ્ધ આત્માઓથી છોડાવવાના કાર્યોને પણ વધુ ભાર આપે છે. દુષ્ટાત્માની શક્તિઓની પૂજા કરનારા લોકો મધ્યે કાર્ય કરતા સેવકો આ બાબતને વધુ સારી રીતે સમજી શકે છે. આ સેવકો જાણે છે કે ભૂતોનો વળગાડ એ કોઈ મજાક નથી. પ્રભુ ઈસુએ જ્યારે એવા લોકોને સામનો કર્યો ત્યારે તેઓ બીમાર હતા અને જેઓ સાજાપણાની જરૂર હતી, ત્યારે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કેટલી બધી વાર તેમણે એ વ્યક્તિ સાથે વાત પણ ન કરી અને સીધું તેમાં રહેલા આત્માને સંબોધન કર્યું. મને વાત વિચારતા નવાઈ લાગે છે કે જો પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હોત અને તેમણે ગાંડાઓના દવાખાનાની મુલાકાત લીધી હોત તો શું થાત? મને લાગે છે તેમાંના દરેક તો નહીં, પરંતુ અમુક દર્દીઓ માટે જરૂરથી તેમણે આપણી મનોવૈજ્ઞાનિક શબ્દોને બાજુ પર મૂકીને તેઓમાંથી વળગાડ કાઢ્યા હોત. આવા લોકોની મધ્યે જો કેટલાક દર્દીઓ આવ્યા હોય અને તેમને મદદ કરનારા આ બાબતને સમજી ન શક્યા હોય, તો તેવા દર્દીઓને કેવી રીતે મદદ મળી શકે? શું તેઓને ગાંડાના હોસ્પિટલમાંથી ક્યારેય છુટકારો થયો ખરો અથવા થશે ખરો? માથી, માર્ક, લૂક અને યોહાનની સુવાર્તાઓમાં આ અંગે, ખાસ કરીને માર્કની સુવાર્તામાં, પ્રભુ ઈસુના અશુદ્ધ આત્મા વળગેલા લોકો પ્રતિ સેવા કાર્ય પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે પર ધ્યાન આપો. અને આ પરથી જ પ્રભુ ઈસુ કોણ હતા અને શું હતા તે વિશેની ખાતરી મજબૂત બનશે.
શું તમે સુવાર્તા વાંચતી વખતે પ્રભુ ઈસુએ જે વળગાડ દૂર કર્યા તે વિશે આ પ્રમાણે કહેશો કે જો તેઓ આજે ફરી આવે તો 2000 વર્ષ પહેલાં તેઓ જે જાણતા હતા તે કરતાં પણ વધુ સારી રીતે મનોવૈજ્ઞાનિક વિશે જાણી શકે? પણ જો તમે પ્રભુ ઈસુને ખરેખર સમજી શક્યા હોય તો તમે એ પ્રમાણે નહીં કહેશો. એ તો ઇમાન્યુઅલ હતા, એટલે કે ઈશ્વર આપણી સાથે છે. માર્ગ, સત્ય તથા જીવન હું છું. જો તેઓ ઈશ્વર પોતે માણસના સ્વરૂપમાં હતા તો પછી એમ તમે કહી શકો નહીં કે 2000 વર્ષ પહેલાં તેઓ શું કરી રહ્યા હતા તે તેઓ જાણતા નહોતા. અને એ પણ કે આજે જો તેઓ ફરી પાછા આવે તો તે સમય કરતાં કંઈક જુદું જ કરશે. સુવાર્તાઓના વાંચન સમયે મિત્ર, પ્રભુ ઈસુની વળગાડ દૂર કરવાની સેવાની અવગણના કરશો નહીં. હું માનું છું કે પ્રભુ ઈસુની સેવાનું આ પરિમાણ એ તો મહાન વાસ્તવિકતા છે અને તે રજૂ કરે છે. આત્માઓની પણ એક દુનિયા છે અને આત્મિક યુદ્ધ છે. નવા કરારમાં આપણે વાંચીએ છીએ કે આ આત્માઓમાંના કેટલાક સારા આત્મા છે અને કેટલાક દુષ્ટ આત્મા છે. મિત્ર, આપણને એવી સૂચના આપવામાં આવી છે કે આ આત્માઓની પરીક્ષા કરી જુઓ કે તેઓ ઈશ્વર તરફથી છે કે નહીં. પ્રિય મિત્ર, આ આત્મિક વાસ્તવિકતા છે. એટલા માટે તેને પવિત્ર આત્મા સમજીને તેને વશ થઈ જવાનું નથી. શાસ્ત્ર આપણને જણાવે છે કે પવિત્ર આત્મા તે તો ખ્રિસ્તનો આત્મા છે, પણ અન્ય કેટલાક શક્તિશાળી દુષ્ટ આત્માઓ પણ છે. જ્યારે તમે પ્રભુ ઈસુના ચમત્કારો કરવાના કાર્ય વિશે વાંચો ત્યારે આ સત્ય તરફ ધ્યાન આપો. આપણી સંસ્કૃતિમાં મગજની અસ્વસ્થતાવાળા દર્દીઓને માટે શાંત કરનાર સાધનો વાપરવામાં આવે છે. પ્રભુ ઈસુને જેને આપણા ગાંડા ઘેલા માણસો કહીએ તેવા લોકો પ્રત્યે અનુકંપા હતી. એવા માણસો જેઓ પૂરતા કપડાં પહેરતા નહોતા, જેઓને કાબૂમાં રાખી શકાય તેમ નહોતા. પ્રભુ ઈસુએ તેમની સાથે સમય વિતાવ્યો. આપણે નથી જાણતા કે તેઓએ શું કર્યું અથવા કેવી રીતે કાર્ય કર્યું, પરંતુ તે માણસ પૂરા કપડાં પહેરેલો, વ્યવસ્થિત મગજવાળો પ્રભુ ઈસુના ચરણોમાં બેઠેલો જોવા મળે છે. વર્ષો પહેલાં એક ભાઈએ થોડો સમય ગાંડાઓના દવાખાનામાં કામ કર્યું હતું અને ઘણીવાર તેઓને એમ થતું કે જો મને એ જાણવા મળે કે પ્રભુ ઈસુએ આ માણસોને કઈ રીતે સાજો કર્યો તો એ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. જો તમારા કુટુંબમાં કોઈને આવી માનસિક બીમારી હોય તો તમે એ વહાલી વ્યક્તિને પૂરતા કપડાં પહેરેલી, સાજી થઈને પ્રભુ ઈસુના ચરણોમાં બેઠેલી જોવાને માટે કિંમત આપવા તૈયાર ન થાવ? પ્રભુ ઈસુના સાજાપણા આપવાના કાર્યનો આ એક મહત્વપૂર્ણ ભાગ હતો. પ્રભુ ઈસુએ બીજું પણ એક મહાન કાર્ય સુંદર રીતે પૂર્ણ કર્યું. જે કાર્ય પૂર્ણ કરવા માટે પિતાએ તેમને સોંપ્યા હતા તે કયા હતા? એ તો તેમનું છુટકારો આપવાનું કાર્ય હતું, તેમનું પુનર્જીવન આપવાનું કાર્ય હતું. પુનર્જીવનનો અર્થ એ છે કે લોકોને તેમના ગમે તેવા પ્રશ્નોમાંથી છોડાવી પાછા લાવવા. તેમના પ્રકટીકરણ કરવાના મહાન સેવા કાર્ય ઉપર પણ ધ્યાન આપો. અને આ કાર્યક્રમમાં હું પ્રભુ ઈસુના આ કાર્ય ઉપર ભાર મૂકવા માગું છું. તેમણે કહ્યું, રસ્તો હું છું. અને આ જાહેરાતનો તેમના વધસ્તંભ પરના મરણ સંબંધી, તેમના છુટકારા આપવાના સંબંધી વાત હતી. જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે જીવન હું છું, એ તો તેમના પુનર્જીવન આપવાના કાર્ય એટલે કે લોકોને પાછા ફેરવીને તેમને ઈશ્વરની ઈચ્છા મુજબનું જીવન જીવવાને માટે તેડું આપવાનું કાર્ય હતું. તેમના પ્રકટીકરણના કાર્ય કે જેને આપણે તેમની શિક્ષણ આપવાની સેવા કાર્ય પણ કહી શકીએ, તે પર ધ્યાન આપો મિત્ર. સુવાર્તાના 1/3 ભાગમાં આપણને પ્રભુ ઈસુ જે બોલ્યા તે વિશે જણાવવામાં આવે છે. સુવાર્તાઓ પ્રભુ ઈસુ જે હતા તે વિશે વર્ણન કરે છે. તેઓ પ્રભુ ઈસુ વિશે સઘળું આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ આપણા માટે ઈશ્વરનો શબ્દ હતા, ઈશ્વરનું આપણા માટેનું પ્રકટીકરણ હતા. પ્રભુ ઈસુએ કહ્યું, માર્ગ હું છું, જીવન હું છું, અને તેમણે એ પણ કહ્યું કે સત્ય હું છું. હવે અહીં પ્રભુ ઈસુના શિક્ષણ સંબંધી એક મહાન બાબત છે. શું તમને તમારામાં એવા કોઈ શિક્ષકને યાદ છે કે જેમણે તમને નિરાશ કર્યા હોય? ખાસ કરીને એવા શિક્ષક કે જેઓ નીતિશાસ્ત્ર અથવા ધાર્મિક શિક્ષણ આપતા હોય. કોઈ પણ શિક્ષક આ બાબતમાં સંપૂર્ણ નથી. વહેલા કે મોડા તમને એ શિક્ષકમાં કંઈક ને કંઈક ખામી જણાશે. કેટલાક લોકો તો આ નિરાશાજનક વાસ્તવિકતાથી વાકેફ થઈને કહેશે, હવે પછી હું કદી એ શિક્ષકની એક પણ વાત સાંભળીશ નહીં. પરંતુ મિત્ર, જ્યારે તમે પ્રભુ ઈસુના શિક્ષણને જોશો તો તે તમને કદી પણ નિરાશ કરશે નહીં. તેમણે જે કંઈ કહ્યું, જે કંઈ શીખવ્યું તે મુજબ સંપૂર્ણ જીવન જીવ્યા, અને એટલે જ તેઓ કહી શક્યા કે સત્ય હું છું. અને તેમણે કહ્યું કે હું જે શીખવું છું તે સાચું છે. જો તમે ખરેખર જાણવા માગતા હો કે હું શું શીખવું છું તો આવો મારી પાછળ ચાલો.
યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ કેટલાક પ્રેરિતોને મળ્યા ત્યારે તેઓ તેમના તરફ ફર્યા અને કહ્યું, તમારે શું જોઈએ છે? આ તો એક ગહન પ્રશ્ન છે. પ્રેરિતો તો કોઈ ઈશ્વર વિદ્યા કે જ્ઞાન ધરાવનાર વ્યક્તિઓ નહોતા. તેઓ તો વ્યવહારિક દ્રષ્ટિવાળા, ધંધો કરનારા મહેનતુ માણસો હતા. આથી તેમણે વળતો વ્યવહારિક પ્રશ્ન પૂછ્યો, હે ગુરુ, તું ક્યાં રહે છે? પ્રભુ ઈસુ પણ તેમના જેવા જ વ્યવહારુ હતા. તેમણે કહ્યું, આવીને જુઓ. અને આપણે વાંચીએ છીએ તેમણે જઈને જોયું કે તે ક્યાં રહેતા હતા અને તેઓ તેની સાથે રહ્યા. તેમણે જ્યારે જઈને જોવાનું નક્કી કર્યું અને જે જોયું એને કારણે તેઓમાંનો દરેક પ્રભુ ઈસુને માટે જીવ્યો અને તેમના માટે મર્યો. હવે જ્યારે તેમણે જઈને જોવાનું નક્કી કર્યું ત્યારે તેમણે શું જોયું? તેમણે જોયું પ્રભુ ઈસુ કોણ હતા. તેમણે જોયું કે જે સત્ય તેઓ શીખવતા હતા તે જ તેઓ હતા. તેમનું શિક્ષણ પ્રચંડ અને પવિત્ર અને શક્તિશાળી હતું, કારણ કે તેઓ ઈશ્વર હતા. અને તેમણે જ્યારે મોં ખોલીને તેમને શિક્ષણ આપ્યું ત્યારે ઈશ્વર બોલી રહ્યા હતા. પ્રભુ ઈસુ તે સમયે ઈશ્વરને પ્રગટ કરી રહ્યા હતા. તેઓનું શિક્ષણ અસરકારક હતું, કારણ કે તેઓ જે શીખવતા હતા તે પ્રમાણે તેઓ જીવતા પણ હતા. પ્રભુ ઈસુનું શિક્ષણ આપવાનું કાર્ય પણ ઘણા બધા આકારોમાં આપણને જોવા મળે છે. તે તો વ્યાખ્યાનના રૂપમાં હતું, જેમ કે ગિરી પ્રવચન જે આપણને માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં મળી આવે છે. આ વ્યાખ્યાન તો કોઈ જાહેર સભાઓના રૂપમાં નહોતું. આ વ્યાખ્યાનનો સંદર્ભ એ તો પ્રભુ ઈસુએ શાંત સ્થળે આયોજેલા મનનનો હતો. અને આ સૌ પ્રથમ ખ્રિસ્તી મનન દરમિયાન પ્રભુ ઈસુ વિશ્વના પ્રશ્નોનો હલ અને ઉકેલ લાવવાના પોતાના કાર્યમાં જોડાવા માટે લોકોને પડકાર આપવા માગતા હતા. તેઓ અનેક પ્રકારના પ્રશ્નોથી પીડાતા બહુ મોટા ટોળા સાથે વાત કરી રહ્યા હતા. અને આવા પ્રશ્નોનો સામનો કરનાર અથવા તો કરી શકનાર તેઓ એકમાત્ર વ્યક્તિ હતા. તેમણે એક પદ્ધતિ અપનાવી જે આપણને 4થા અધ્યાયના અંત ભાગમાં જોવા મળે છે. તેઓ પર્વતની ટોચ પર ચડી ગયા અને માર્કની સુવાર્તાના 3જા અધ્યાયની 13મી કલમમાં આપણને જણાવે છે કે તેમણે લોકોને વ્યક્તિગત રીતે આમંત્રણ આપીને પોતાની સાથે જોડાવા માટે બોલાવ્યા. ત્યાર પછી તેમણે તેઓને શિક્ષણ આપ્યું જેથી તે લોકો પર્વતની નીચે રહેનારા સઘળા લોકોના પ્રશ્નોના ઉકેલના પ્રભુ ઈસુના કાર્યમાં જોડાઈ શકે. પહાડ પરનું ભાષણ એ તો તેઓના વ્યાખ્યાનોમાંનું સૌથી મહાન અને પ્રચંડ વ્યાખ્યાન છે. આપણે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છે. પ્રભુ ઈસુનું સૌથી લાંબુ ભાષણ એ તો ઉપલી મેડીમાં કરેલું ભાષણ આપણને યોહાનની સુવાર્તામાં મળે છે. પ્રભુ ઈસુએ પોતાના સેવા કાર્યની શરૂઆત શિક્ષણથી કરી અને અંત પણ આવા ભાષણથી કર્યો. તેમણે પોતાના સેવા કાર્યની શરૂઆત, જેને હું પ્રથમ ખ્રિસ્તી મનન કહું છું, તે તો પહાડ પરની ટોચ પરથી કરી, જ્યાં તેમણે પહાડ પરનું ભાષણ આપ્યું. બીજું એક મુખ્ય વ્યાખ્યાન એ તો જૈતુનના પહાડ પરનું છે, જે આપણને માથીની સુવાર્તાના 24 અને 25મા અધ્યાયમાં જોવા મળે છે. જૈતુનના પહાડ પરનું ભાષણ એ ખરેખર તો વ્યાખ્યાન કે સંદેશો નહોતો, પણ પ્રભુ ઈસુ અને તેમના પ્રેરિતો વચ્ચેનો વાર્તાલાપ હતો. પ્રેરિતોએ પ્રભુ ઈસુને પ્રશ્ન પૂછ્યા હતા. પ્રભુ ઈસુ એ જ તેમને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે મંદિર ભણી જોઈને કહ્યું, શું આ એક અદ્ભુત બાંધકામ નથી? ત્યારે પ્રભુ ઈસુએ ભવિષ્ય વિશે અને ભવિષ્યવાણી વિશે કહ્યું. તેમણે કહ્યું, પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. તેઓએ પૂછ્યું, એ બધું ક્યારે થશે? અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? અને તેનો ઉત્તર આપતા તેમણે પ્રેરિતોને 24 અને 25મા અધ્યાયમાંનું શિક્ષણ આપ્યું, જે જૈતુનના પહાડ પરનો ઉપદેશ કહેવાય છે. અને આ ઉપદેશ તો પ્રભુ ઈસુના બીજી વાર આવવા વિશેનો છે. પ્રભુ ઈસુના શિક્ષણને લગતા મુખ્ય ઉદ્દેશોની સાથે આ ગૌણ ઉદ્દેશો સમાયેલા છે. જો તમે મારી સાથે જૂના કરારના સર્વેક્ષણમાં હતા તો તમને યાદ હશે આપણે મુખ્ય પ્રબોધકોને જોયા હતા. તેઓ મુખ્ય એટલા માટે હતા કારણ કે તેઓએ ખૂબ લખાણ લખ્યું હતું. તેઓએ 66 અધ્યાયો, તો કોઈ કે 52 અધ્યાયો, તો કોઈએ 48 અધ્યાયો લખ્યા હતા. આપણે એવા પ્રબોધકો વિશે પણ જોયું હતું કે જેઓ નાના પ્રબોધકો કહેવાય છે. તેઓ તો આ મુખ્ય પ્રબોધકોથી કોઈ પણ રીતે ઉતરતા નહોતા, પરંતુ તેમણે થોડામાં પોતાનો સંદેશો જણાવ્યો. ભલે તેમણે 66 અધ્યાયો ન લખ્યા હોય અને માત્ર એક અધ્યાય જ લખ્યો હોય, પણ તેઓ કોઈ પણ રીતે આ મુખ્ય પ્રબોધકોથી ઉતરતા નહોતા. નાના પ્રબોધકોને કદાચ મુખ્ય પ્રબોધકો કરતાં પણ વધારે પસંદ કરવામાં આવ્યા હતા. તમને પણ પસંદગીની તક આપવામાં આવે તો રવિવારની ભક્તિ સભામાં તમે મુખ્ય કરતાં નાના પ્રબોધકોમાંથી સંદેશો સાંભળવો વધુ પસંદ કરશો.
પ્રભુ ઈસુના ઉપદેશોમાં પણ જે લાંબા છે તે ચઢિયાતા અને જે ટૂંકા છે તે ઉતરતા છે તેવું નથી. પ્રભુ ઈસુનું કેટલુંક મહાન શિક્ષણ એ તેમના દ્રષ્ટાંતો, રૂપકો અને સરખામણી જેવા રૂપમાં છે. ટૂંકમાં આપેલ શિક્ષણ હોઈ શકે. ઘણીવાર કેટલીક ગહન બાબતો તેઓ બહુ જ ટૂંકાણમાં એક જ વાક્યમાં કે એક જ કલમમાં કહેશે. પ્રભુ ઈસુના શિક્ષણમાંનું કેટલુંક મહાન શિક્ષણ એ તેમના વાર્તાલાપમાં મળે છે. ઉપલી મેળીનો ઉપદેશ એ ખરેખર તો પ્રભુ ઈસુ અને તેમના શિષ્યો વચ્ચેનો વાર્તાલાપ હતો. જ્યારે તમે યોહાનની સુવાર્તાના 13-16 અધ્યાય વાંચો તો તમે જોશો કે જ્યારે પ્રેરિતો પ્રભુ ઈસુની ફરતે મેજ પર બેઠા હતા ત્યારે તેમણે કેટલાક પ્રશ્નો પૂછ્યા અને તેમના પ્રશ્નોના પ્રભુ ઈસુએ જવાબો આપ્યા. તે તો ઉપલી મેળી પરનું આપેલું તેમનું શિક્ષણ છે. પ્રભુ ઈસુ વારંવાર વાર્તાલાપમાં જોડાઈ જતા હતા. કેટલીક વાર આ વાર્તાલાપ ઘણો દુશ્મનાવટ ભર્યો હતો. કેટલીક વાર તમે જોશો કે પ્રભુ ઈસુ એવી વ્યક્તિઓ સાથે વાર્તાલાપમાં જોડાયા જેઓ આખરે તેમને મારી નાખવાના હતા. પ્રભુ ઈસુના કારણે ધાર્મિક માળખું હચમચી ગયું હતું. તેમાં ડર વ્યાપી ગયો હતો. કેટલીક વાર પ્રભુ ઈસુના ગહન વાક્યો કોઈ વ્યક્તિને તેમને કંઈક કહ્યું હોય તેના ઉત્તર રૂપે વાર્તાલાપમાં બહાર આવતા. પ્રભુ ઈસુએ જે કંઈ પણ કહ્યું પછી ભલે તે ગમે તે સંદર્ભમાં કહ્યું હોય પણ એ તેમનું શિક્ષણ હતું. આથી જ જ્યારે તમે સુવાર્તાઓ વાંચો ત્યારે તેમના શિક્ષણને ધ્યાનપૂર્વક વાંચો. સંક્ષિપ્તમાં કહીએ તો મિત્ર, આ કાર્યો હતા જે પ્રભુ ઈસુ આ વિશ્વમાં પૂર્ણ કરવા માગતા હતા. આ તેમના અર્થપૂર્ણ દ્રઢ મંતવ્યો હતા. તેમનું છુટકારો આપવાનું કાર્ય, પુનર્જીવન આપવાનું કાર્ય અને પ્રકટીકરણનું કાર્ય. પ્રભુ ઈસુના આ 3 કાર્યો પરથી તમે તેમના કાર્યો માટેનું સુંદર વલણ મેળવી શકશો. આ કાર્યો જે તેઓ પૂર્ણ કરવા માગતા હતા. જ્યારે તમે પ્રભુ ઈસુના શિક્ષણ પર ધ્યાન આપો ત્યારે તમે જોઈ શકશો કે તેમનું એક જીવનનું મૂલ્ય હતું. આપણા સર્વમાં જીવન મૂલ્યો છે. આપણે મૂલ્યો વિશે ઘણું સાંભળીએ છીએ. શબ્દકોશની વ્યાખ્યા પ્રમાણે મૂલ્ય એ તો કોઈ વસ્તુમાં રહેલો ગુણ છે જેના દ્વારા તે વસ્તુ વધારે કે ઓછા મહત્ત્વની, ઈચ્છવાજોગ કે નફાકારક છે કે નહીં તે આપણે નક્કી કરીએ છીએ. હું આ વ્યાખ્યાને ફરીથી જાણવા માગું છું. મૂલ્ય એ તો કોઈ પણ વસ્તુમાં રહેલો એવો ગુણ છે જેના દ્વારા તે વસ્તુ ઓછી કે વધુ મહત્ત્વની છે, ઈચ્છવાજોગ છે કે નફાકારક છે કે નહીં તે નક્કી કરવાનો છે. મૂલ્યની આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુની મૂલ્ય પદ્ધતિ પર ધ્યાન આપો. પ્રભુ ઈસુએ સતત પોતાના શિક્ષણ દ્વારા અથવા જે કંઈ તેમણે કહ્યું અથવા કર્યું તે દ્વારા અથવા કોઈ વ્યક્તિને આપેલા પ્રત્યુત્તરમાં આપણને બતાવ્યું કે તેમનામાં મૂલ્યો હતા. નવા કરારમાં એક શબ્દ છે જેને પ્રભુ ઈસુના શિક્ષણ કાર્યને માટે બહુ મહત્ત્વનો છે અને આ શબ્દ તો છે કબૂલાત કરો. અંગ્રેજી ભાષાનો શબ્દ ગ્રીક ભાષાના 2 શબ્દોના ભાષાંતર પરથી બનેલો છે અને એ શબ્દ પરથી કબૂલાત કરવાનો અર્થ છે કંઈક કહેવું અથવા એવું જ કંઈક કહેવું. ધારો કે એક દિવસ સવારે તમારી પત્નીએ નાસ્તામાં બળેલી રોટલી અને ચા પીરસ્યા. હવે મિત્ર, તમને ગુસ્સો આવ્યો અને તમે ટેબલ પરથી ઊભા થઈ ગયા. ગુસ્સામાં દરવાજો પછાડીને બહાર ચાલી નીકળ્યા. હવે ઓફિસે જતા રસ્તામાં તમને બસમાં બેઠા બેઠા વિચાર આવ્યો કે તમે જે કર્યું તે ખોટું કર્યું. તમારે આવો ગુસ્સો કરવો જોઈતો નહોતો. તમારા બાળકો પણ તમારા ગુસ્સાથી ડરીને ખૂણામાં ભરાઈ ગયા હતા. તમે નક્કી કર્યું કે તમે આ બાબતની ઈશ્વર સમક્ષ કબૂલાત કરશો અને તમે શરૂ કરો કે પિતા, મેં ખરેખર ઘરે ગુસ્સો કર્યો, પરંતુ તમે જાણો છો મારી પત્ની એવી જ છે. તેને ખબર છે કે હું બળેલી રોટલી ખાતો નથી અને તે આવી છે, તેવી છે અને તમે ચલાવીએ જ જાઓ છો. શું આ કબૂલાત છે મિત્ર? ના, આ તો કબૂલાત નથી. કબૂલાત એ પોતાની જાતને ન્યાયી ઠરાવવા માટે નથી અને એ પણ નથી કે ઈશ્વરને તમે જણાવો કે તમને એ વાતનું બહુ દુઃખ છે. કબૂલાત એ પણ નથી કે તમે ઈશ્વરને જણાવો કે તમે પકડાઈ ગયા છો. એ કબૂલાત નથી. કબૂલાતનો અર્થ આવો છે મિત્ર, ધ્યાનથી સાંભળશો. તમે ઈશ્વરને કહો, ઈશ્વર, મેં જે કર્યું તે વિશે તમે શું કહો છો? અને જો તમે પવિત્ર શાસ્ત્ર જાણતા હો તો તમે જાણશો કે તમે જે કર્યું તે વિશે ઈશ્વર શું કહેશે અને તમે પણ તે જ બાબત કરશો. તમે ઈશ્વર સાથે સંમત થઈને તે જ પ્રમાણે કહો. એ કબૂલાત છે. જો કબૂલાતનો અર્થ તમે ઈશ્વરને જણાવો કે તમને એ બાબતનું દુઃખ છે, તે જ બાબતને શાસ્ત્ર જણાવે છે. પ્રભુ ઈસુને કબૂલ કરો એ બાબતનો યોગ્ય અર્થ નીકળશે નહીં. તમે ઈશ્વરને કેવી રીતે કહેશો કે તમે પ્રભુ ઈસુ વિશે દુઃખી છો? શાસ્ત્ર જ્યારે કહે છે કે તમારે પ્રભુ ઈસુને કબૂલ કરવા જોઈએ, તેનો શો અર્થ છે? પ્રભુ ઈસુને કબૂલ કરવા એટલે સુવાર્તાઓ દ્વારા તેમની પાછળ ચાલવું
અને જ્યારે તે કંઈ કરે, જ્યારે તે પોતાના વિશે કોઈ રજૂઆત કરે, જ્યારે તે મૂલ્યને અપનાવવા સંબંધી કંઈક કહે, ત્યારે તમે પણ એ જ પ્રમાણે કહો. પ્રભુ ઈસુ જે કહે છે તે જ પ્રમાણે તમે પણ કહો. તમે પ્રભુ ઈસુની સાથે સંમત થાઓ. મૂલ્યો વિશે તેઓ જે કંઈ કહે તે જ પ્રમાણે કહો. તેથી તમારા જીવનમાં ચળવળ ઊભી થશે. હું તમને એમ કરવા માટે હિંમત આપું છું. હું તમને પડકાર આપું છું કે તમે સુવાર્તાઓ વાંચો અને પ્રભુ ઈસુના મૂલ્યને કબૂલ કરો. પ્રભુ ઈસુના શિક્ષણ કાર્યને માટે આ ઉત્તમ વલણ છે. આ સુવાર્તાઓની પ્રસ્તાવના રૂપે મિત્ર, હું તમને એક છેલ્લો વિચાર જણાવવા માગું છું, અને એ તો બાઇબલના નિષ્ણાતોના મત પ્રમાણે સિનોપ્ટિક એટલે કે પ્રથમ 3 સુવાર્તાઓના સંબંધનો પ્રશ્ન છે. પહેલી 3 સુવાર્તાઓ એટલે કે માથી, માર્ક અને લુકની સુવાર્તાને સિનોપ્ટિક કહેવાય છે, કારણ કે તેમાંનું લખાણ ઘણે અંશે સરખું છે. તેમનું લખાણ સામાન્ય છે. જ્યારે તમે યોહાનની સુવાર્તા વાંચશો ત્યારે તમને જણાશે કે તેનું લખાણ માથી, માર્ક અને લુકની સુવાર્તાઓના લખાણ જેવું નથી. યોહાનની સુવાર્તાનું 90% લખાણ માથી, માર્ક અને લુકની સુવાર્તામાં જોવા મળતું નથી. જો યોહાનની સુવાર્તામાં ન હોય તો તેમાંના ઘણા બધા લખાણ વિશે તમે જાણી શકત નહીં. એકમાત્ર યોહાન આપણને પ્રભુ ઈસુનો યહૂદીઓના ગુરુ નિકોદિમસ સાથેનો વાર્તાલાપ જણાવે છે. એકમાત્ર યોહાન આપણને કૂવાના કાંઠે ઊભેલી સ્ત્રી વિશે જણાવે છે. મેં તમને જણાવ્યું હતું મિત્ર કે આ કોઈ ઊંડું સંશોધન કાર્ય કે નિષ્ણાત અભ્યાસ નથી કે હું તેને બતાવવાનો પણ નથી, પરંતુ બાઇબલના નિષ્ણાતો કે જેમણે માથી, માર્ક અને લુકની સુવાર્તાનો અભ્યાસ કર્યો છે તેઓના મત મુજબ માર્કની સુવાર્તા સૌથી પહેલાં લખવામાં આવી હશે. ત્યાર પછી માથી અને લુકે માર્કના લખાણમાં ઉમેરીને લખ્યું. માર્કમાં જે કંઈ લખેલું છે તે આપણને માથી અને લુકમાં મળે છે, પરંતુ માથીની સુવાર્તામાં કેટલીક બાબતો છે અને લુકની સુવાર્તાની કેટલીક વિગતો માર્કની સુવાર્તામાં નથી. માથીની સુવાર્તામાં કેટલીક બાબતો છે જે લુકની સુવાર્તામાં નથી, અને લુકની સુવાર્તામાં કેટલીક બાબતો છે જે માથીની સુવાર્તામાં નથી. આથી બાઇબલના નિષ્ણાતો એવું માને છે કે માર્કે સૌથી પહેલાં લખ્યું હશે, અને તેઓ એમ પણ માને છે કે તેણે આ માહિતી પિતર પાસેથી મેળવી હશે. હવે માર્ક તો બહુ જ ટૂંકાણમાં લખે છે. માર્કની સુવાર્તા એ તો સંક્ષિપ્ત લેખનનો નમૂનો છે મિત્ર. હવે દેખીતી રીતે જ માથીને એવું લાગ્યું કે માર્કે પ્રભુ ઈસુ વિશેની કેટલીક બાબતો જણાવી નથી, અને પવિત્ર આત્માએ માથીને પ્રેરણા આપી કે આ બાબતો વિશે તે જણાવે. માર્ક કરતાં જુદી જ બાબતોને તે મહત્ત્વ આપે છે. માર્કે પોતાની સુવાર્તામાં જે બાબત જણાવી નહોતી તે પોતે પણ તે જણાવવા માગતો હતો. સ્વાભાવિક છે કે લુકને પણ આવું જ લાગ્યું, અને ત્યારબાદ ઘણા વર્ષો પછી યોહાનને એવું લાગ્યું કે પ્રભુ ઈસુ વિશે હજી પણ ઘણી બધી બાબતો છે જે માથી, માર્ક અને લુકે નોંધી નથી, અને તેથી તેણે પોતાની કલમ ઉઠાવી. યોહાને જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે લોકોમાં પ્રભુ ઈસુ વિશેનું જૂઠું શિક્ષણ ફેલાયેલું હતું, અને યોહાને પોતાની સુવાર્તામાં જે બાબત દર્શાવી તે તો પ્રભુ ઈસુ એ માનવ સ્વરૂપમાં ઈશ્વર પોતે હતા. આ મિત્ર, માથી, માર્ક અને લુકનું લખાણ એક સરખું છે અને યોહાનનું લખાણ જુદું છે. તેથી આપણે માથી, માર્ક અને લુકની સુવાર્તાનો એક સાથે અભ્યાસ કરીશું, અને ત્યાર પછી અલગથી યોહાનની સુવાર્તાનો અભ્યાસ કરીશું. પ્રિય મિત્ર, મેં નક્કી કર્યું છે કે માથી, માર્ક અને લુકની સુવાર્તાઓમાં નોંધાયેલું પ્રભુ ઈસુના જીવનનું દરેક શિક્ષણ, દરેક વાર્તાલાપ અને દરેક પ્રસંગનો અભ્યાસ ઓછામાં ઓછી એક વખત કરીશું. આ ઘટનાઓ, શિક્ષણ, વાર્તાલાપ કે એવું કંઈ પણ ઘણીવાર 3 વાર જોવા મળે છે, અને ક્યારેક 4 સુવાર્તાઓમાં જોવા મળે છે. ક્યારેક તો માત્ર એક જ જગ્યાએ જોવા મળે છે. પરંતુ જો કે તે એક વાર આવતો હોય કે 3 વાર કે 4 વાર, પણ દરેક પ્રસંગને આપણે ઓછામાં ઓછી એક વાર તો જોઈશું જ. સૌથી પહેલાં આપણે માથીની સુવાર્તાઓમાં જણાવેલા પ્રસંગોને એક પછી એક જોવા પ્રયત્ન કરીશું. ત્યારબાદ આપણે લુકની સુવાર્તામાંથી એવી બાબતોને જોઈશું કે જે માથીની સુવાર્તામાં નથી, અને માર્કની સુવાર્તાનું તમામ લખાણ માથી અને લુકની સુવાર્તામાં છે. આથી જ માથી અને લુકની સુવાર્તાના સર્વેક્ષણના અંતે આપણે 3 સુવાર્તાઓનું સર્વેક્ષણ કરી લીધું હશે. પ્રિય મિત્ર, ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે.
જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.